રાજ્યમાં આગામી સમયમાં યોજનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રચાર પ્રસાર અને રોકાણ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દુબઈના પ્રવાસે ગયું છે। આજે દુબઈ પ્રવાસના પ્રથમ દિવસે વિવિધ ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિઓ સાથે ફળદાયી પરામર્શ કરીને ગુજરાતમાં વિકાસની તકો અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશિપમાં દુબઈ અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ વેપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક ઉપર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસ નીચે હરણફાળ ભરી રહ્યું છે તેના સંદર્ભમાં દુબઈના ઉદ્યોગ વાણિજ્ય ક્ષેત્રની ભાગીદારી વ્યાપક બનાવવા ઉદ્દેશથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતને ઉદ્યોગ વેપાર અને ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારો માટે ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10મી એડિશનલ આગામી જાન્યુઆરી 2024માં યોજનારી છે, જે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના વિવિધ અગ્રણીય ઉદ્યોગ વેપાર સંચાલકો પણ જાપાનના પ્રવાસે છે।